તો કુદરતી આપત્તિમાં થતા નુકસાનની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। 3000 રૂપિયાથી લઈને 2 લાખ સુધીની સહાય ચૂકવાશે। પર્વતીય વિસ્તારમાં મકાનના નુકસાન પર 2 લાખ ચૂકવવામાં આવશે। સમતલ વિસ્તારમાં મકાનમાં નુકસાન પર 1,80,000 ચૂકવાશે। ઘર સાથે સંકળાયેલા શેડને નુકસાન હોય તો 3000 ચૂકવાશે। ઝૂંપડામાં નુકસાન અથવા નાશ પામે તો 8,000 રૂપિયા સહાય આપવામાં આવશે। કુદરતી આપત્તિ સામે સરકાર જે પહેલા સહાય આપતી હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે। કાચા પાકા મકાનમાં નુકસાન સહાયની રકમ વધારવામાં આવી। સમતળ વિસ્તારમાં 70%થી વધુ નુકસાન હશે તો 1,80,000 ચૂકવવામાં આવશે। પર્વતીય વિસ્તારમાં 70%થી વધુ નુકસાન હશે તો 2 લાખ ચૂકવવામાં આવશે, જ્યારે સમતળ વિસ્તારમાં 30થી 70% નુકસાન હશે તો 90,000 ચૂકવવામાં આવશે। પર્વતીય વિસ્તારમાં આ જ નુકસાનમાં 1 લાખ ચૂકવવામાં આવશે। આંશિક પાકા મકાનમાં જો નુકસાન હશે એટલે કે 15થી 29% જેટલું તો 6,500, જ્યારે આંશિક કાચા મકાનમાં જો નુકસાન થયું હશે તો 4,000 ચૂકવવામાં આવશે। નાશ અને જો સંપૂર્ણ નુકસાન પામેલ જે ઝૂંપડા હશે જે કુદરતી આપત્તિમાં નાશ જ પામ્યા હશે તો તેમને 8,000 ચૂકવવામાં આવશે। અને ઘર સાથે સંકળાયેલ જે કેટલ શેડ હોય છે જો તે ઉડી જશે કે ત્યારે નુકસાન થશે તો 5,000ની સહાય ચૂકવવામાં આવશે।